લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને દેડિયાપાડા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે દેડિયાપાડા અને ચિગદાની જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા છે। હજારો કાર્યકરોની જંગી મેદની વચ્ચે ભાજપે પોતાની તાકાત બતાવી સમગ્ર પંથકને કેસરિયા રંગે રંગી દીધો હતો। આ દ્રશ્યો છે દેડિયાપાડાના, જ્યાં ભાજપના ઉમેદવારોએ એક ભવ્ય રેલી સ્વરૂપે નામાંકન પત્ર ભરવા કૂચ કરી હતી। બેન્ડવાજાના તાલે નાચતા ગાતા કાર્યકરો અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભાજપ દ્વારા દેડિયાપાડા તાલુકાની મોરજડી, દેડિયાપાડા 1, દેડિયાપાડા 2 અને ચિગદા તાલુકાની ચીકડા તેમજ આંબાવાડી એમ કુલ 5 જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારી નોંધાવી છે। સાથે દેડિયાપાડાની 18 અને ચિગદાની 16 તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે। ઉમેદવારોની વાત કરીએ તો દેડિયાપાડા 1 થી રીતેશકુમાર વસાવા, દેડિયાપાડા 2 થી મુક્તિબેન વસાવા, મોરજડીથી કાશીબેન વસાવા, આંબાવાડીથી અશ્વિનભાઈ વસાવા, ચિગદા બેઠક પરથી અંબાબેન વસાવાએ મેદાનમાં ઝંપલાવ્યું છે। આ શક્તિ પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવાએ પણ હાજરી આપી ઉમેદવારોને જીતના આશીર્વાદ પાઠવ્યા હતા। ભાજપના દિગ્ગજ નેતાઓએ દાવો કર્યો છે કે વિકાસના કામોને જોતા જનતા ફરી એકવાર ભાજપ ઉપર વિશ્વાસ મૂકશે અને તમામ બેઠકો ઉપર ભવ્ય વિજય થશે। આજે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે। આજે નર્મદા જિલ્લામાં પણ બધી જ તાલુકા પંચાયત, બધા જ જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયા છે। સવારમાં 11 કલાકે નવા ચિગદા તાલુકાના ફોર્મ ભરાયા। ગઈકાલે સાગબારા તાલુકા પંચાયતના ફોર્મ ભરાયા અને આજે દેડિયાપાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનો ફોર્મ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનોની હાજરીમાં, ઉપસ્થિતિમાં, તેમના સમર્થનમાં આજે ફોર્મ ભરાયા છે। આજે જે પ્રકારે જનમેદની અને કાર્યકર્તાઓનો જુસ્સોનો ઉત્સાહ હતો, એ જોતા હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું છું, હું અનેક પ્રકારની વિધાનસભાની ચૂંટણી લડ્યો છે, તાલુકા પંચાયતની ચૂંટણીઓ કે સરપંચની ચૂંટણીઓ પણ લડાઈ ચૂક્યો છું। એટલે ચૂંટણીઓનું ગણિત મને ખબર હતું। એટલે આ પ્રકારનો જે આજે માહોલ હતો, એ માહોલ જોઈને હું કહું છું કે ફરી પણ દેડિયાપાડા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને છે, નર્મદા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બને છે અને તાલુકાના અને જિલ્લાના બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે। એટલા માટે વિશ્વાસથી હું કહી શકું છું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને કામ કરતી સરકાર છે। અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલનારી સરકાર છે। ગરીબોના મધ્યાહન ભોજનની યોજના હોય, વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, કિસાન સન્માન નિધિ હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, અનેક પ્રકારના વિકાસના કામો લઈને આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે। એ જ રીતે ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનો ઝડપથી વિકાસ કરી રહ્યા છે। એમાં આદિવાસી સમાજનો, આદિવાસી વિસ્તારનો પણ ખૂબ સર્વાંગી વિકાસ કરી રહ્યા છે। આદિવાસી સમાજના, આદિવાસી ગામડાને પણ તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી છે। અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારની યોજના અમે ઘરે ઘરે પહોંચાડી છે, ગામડે ગામડે પહોંચાડી છે। અને હજુ આવનારા દિવસોમાં જ્યાં ઘટતું હશે ત્યાં અમારા નવા ચૂંટાયેલા તાલુકાના સભ્યો અને જિલ્લાના સભ્યો એ પૂર્તતા કરશે। અમારી પાસે એવા ઉમેદવારો છે કે સંસ્કારી ઉમેદવારો છે, સજ્જન ઉમેદવારો છે। અમારી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, આદર્શને માનવાવાળી પાર્ટી છે, સરકારનો પણ 5-10 વહીવટ માનવાવાળી પાર્ટી છે। તો અમારા ઉમેદવારો પણ એવા જ છે। જ્યારે આમ આદમી પાર્ટીના તમે જુઓ,
હું લોકોને અપીલ કરીશું કે આમ આદમી પાર્ટીના કેવા લોકો છે, હપ્તા ઉઘરાવનારા લોકો છે, લોકોને ધમકી આપનારા લોકો છે, લોકોને ડરાવનારા લોકો છે, લોકોને છેતરનારા લોકો છે, લોકોને ગુમરાહ કરનારા લોકો છે, ખોટા હવામાં વાતો કરનારા લોકો છે, તે એમની વાતમાં ના આવતા ભારતીય જનતા પાર્ટી જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લામાં ભાજપની સરકાર બનવાની છે. એવા ભાજપના બધા જ ઉમેદવારો, તાલુકાના ઉમેદવાર, જિલ્લાના ઉમેદવાર ને આપણે ભારતીય જનતા પાર્ટીને ઓળખીને મત આપવાના છે, કમળના નિશાનને ઓળખીને મત આપવાના છે. તો આશા રાખું છું કે આ નર્મદા જિલ્લા પંચાયત ફરી ભાજપને સત્તામાં બેસાડો અને તાલુકા પંચાયત પણ ચેગડાની અને ડેડિયાપાડાની અને સાતબારીની ફરી ભારતીય જનતા પાર્ટીની બને એના માટે બધાનો સહકાર માંગુ છું, અપીલ કરું છું. ભારત માતા કે જય હિન્દ.